કાળી ગૈયા ગોરે ગોરે ગ્વાલ કાળી કાળી ગૈયા ગોરે ગોરે ગ્વાલ ઓ કાળી કાળી ગૈયા ગોરે ગોરે ગ્વાલ કાળી કાળી ગૈયા ગોરે ગોરે ગ્વાલ શ્યામ વરણ મેરો મદન ગોપાલ શ્યામ વરણ મેરો મદન ગોપાલ ओ क्या खाए गैया खाए ग्वाल क्या खाए गैया क्या खाए ग्वाल क्या खाए रे मेरो मदन गोपाल क्या खाए रे मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटे छोटे गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल घास खाए गैया दूध पीवे ग्वाल घास खाई गैया दूध पीवे ग्वाल ओ घास खाए गैया दूध पीवे ग्वाल घास खाई गैया दूध पीवे ग्वाल ओ माखन खावे मेरो मदन गोपाल माखन खाई मेरो मदन गोपाल ओ माखन खावे मेरो मदन गोपाल माखन खाई मेरो मदन गोपाल गोपाल माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो આગળ વાછરડાઓ છે ભગવાનમાં વચમાં છે ને પાછળ ગોવાળ્યાઓ છે મહારાજ ભગવાન વાછરડાઓ ચારવા જાય છે ત્યાં એક વત્સાસુર નામનો રાક્ષસ છે એ વાછરડાનું રૂપ લઈ અને વાછરડા ભેગો ભળી જાય છે ભગવાન એનો ઉદ્ધાર કરે છે બકાસુર નામનો એક રાક્ષસ છે એ બગલાનું રૂપ લઈને આવે ભગવાન એનો ઉદ્ધાર કરે છે એક અગાસુર નામનો રાક્ષસ છે એ અજગરનું રૂપ લઈને આવે છે અજગરનું રૂપ અને અજગર છે મહારાજ એ બહુ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે મહારાજ કેટલો વિશાળ સ્વરૂપ ધારણ કર્યું તો બતાવ્યું છે દરહાદરોષ્ટો જલદોત્તરોષ્ટો દરિયાનનાંતો ગિરશૃંગ દ્રષ્ટો અજગરનો ઉપરનો હોઠ છે આકાશને અડે છે નીચેનો હોઠ છે પૃથ્વીને અડે છે વિશાળ સ્વરૂપ છે અને એ ગોવાળિયાઓ બધાને ખબર નથી પડતી કે આ અજગરનું સ્વરૂપ છે ને અગાસુર છે એ બધાય છે ને મુખની અંદર ચાલ્યા જાય છે ત્યાં ભગવાનને ખબર પડી કે આ તો અગાસુર છે ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે ત્યાં તો બ્રહ્માજીને ખબર પડી ભગવાને સ્વરૂપ ધારણ કરી લીધું છે દ્વાપર યુગની અંદર ત્યાં પૂછે છે ભગવાન બ્રહ્માજી નારદ મુનિને કે ભગવાને ક્યાં સ્વરૂપ ધારણ કર્યું ત્યારે કીધું કે ગોકુળની અંદર ભગવાન ગોવાળિયા સ્વરૂપ પધાર્યા છે બ્રહ્માજી જોવા માટે ગયા ત્યાં ભગવાન છે એ એકબીજાનું એઠું માખણ ખાતા હતા અને ભગવાન છે કોકના ગોવાળિયાને મોઢે માખણ ચોટેલું હોય તો ભગવાન જીભથી ચાટે છે જે પણ ઘરેથી બધા ભેગા લઈ આવે છે જમવા માટે વૃંદાવનની અંદર બધા ભેગા થઈને જમે છે બ્રહ્માજી આ બધું જોયું ત્યારે બ્રહ્માજીને અભિમાન આવ્યું કે આ ભગવાન છે ગોવાળિયાને મોઢા ચાટે છે એકબીજાનું એઠું માખણ ખાય છે એકબીજાને એઠું મીઠાણ ખાય છે ત્યારે બ્રહ્માજીને વિશ્વાસ ન થયો ત્યારે બ્રહ્માજી મનમાં વિચાર કર્યો કે હવે કામ કરું આ બધા ગોવાળિયાને છે અહીંથી હું બ્રહ્મલોકની અંદર લઈ જાઉં અને જો ભગવાન હશે તો કોઈને ગોવાળિયાને ખબર નહીં પડવા દે ત્યાં બ્રહ્માજીએ લીલા કરી વાછરડા થોડે દૂર ગયા ત્યારે બધા જમતા હતા ત્યારે કૃષ્ણ કહે છે કે આપણા ગોવાળિયા વાછરડાઓ બધા ક્યાં ગયા
ત્યારે ગોવાળિયાઓ કહે લાલા જો યમુના કિનારે ગયા છે. ત્યારે લાલો કે તમે બધા જમો, હું વાછડાને લઈને આવું છું. લાલો વાછડા લેવા માટે જાય છે. ત્યાં પાછળથી ગોવાળિયાઓને લઈ જાય છે. આ બાજુ આવે ગોવાળિયાઓને ગોતે લાલો, ત્યાં વાછડાઓને લઈ જાય. લાલાએ વિચાર કર્યો શું થયું, ક્યાં ગયા? લાલાએ આંખ બંધ કરીને જોયું તો બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર લઈ ગયા છે. લાલા કીધું સારું થયું. બધી ગાયોની એવી ઈચ્છા હતી કે આ લાલો અમારી ઘરે વાછડા તરીકે સ્વરૂપ ધારણ કરે, અને ગોકુળની અંદર દરેક ગોપીની એવી ઈચ્છા હતી કે લાલો અમારી ઘરે દીકરા થઈને જન્મે. લાલો કંઈક આજે મોકો મળી ગયો. જેટલા વાછડા બ્રહ્મલોકની અંદર ગયા, ભગવાને એટલા વાછડાનું સ્વરૂપ ધારણ કર્યું. જેટલા ગોવાળિયાઓને બ્રહ્મજી લઈ ગયા, એટલા બધા ગોવાળિયાનું સ્વરૂપ લાલાએ કર્યા છે. અચરજ માયા તમારી અહો પ્રભુ, અચરજ માયા તમારી અહો પ્રભુ, અચરજ માયા તમારી. જય હો. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલહારી. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલહારી. સનકાદિક નારદ મુનિ મોહે, સનકાદિક નારદ મુનિ મોહે. દુનિયા કોણ વિચારી અહો પ્રભુ, અચરજ માયા તમારી અહો પ્રભુ, અચરજ માયા તમારી. ચપ્પલ ના પહેરવા, ચપ્પલ બહાર કાઢી નાખજો. चप्पल बाहर काटी ना हो. ओ जिस पर कृपा हो ये तुम्हारी, सो जन उतरे वारी. जिस पर कृपा हो या तुम्हारी, जन उतरे वारी. ब्रह्माना ब्रह्मानंद शरण में आयो, ब्रह्मानंद शरण में आयो. अब तो लो ने उगारिया हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी हो प्रभु, अचरज माया तुम्हारी. ભગવાને જેટલા વાછડાઓ ગયા એટલા વાછડાના સ્વરૂપ ધારણ કર્યા, જેટલા ગોવાળિયાઓ એટલા ગોવાળિયાના સ્વરૂપ ધારણ કર્યા છે.